સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ લગતની પ્રેસ કોન્ફરન્સમાં બધાનું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. આપ બધા જેમ સુવિદિત છો કે આવનારા 26 તારીખે આપણા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ગાંધીનગરના કેસમાં આપણે જોઈએ તો આપણી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઇલેક્શન્સ થવાના છે. આપણે ત્યાં કોર્પોરેશનનું ઇલેક્શન અત્યારે આ વખતે નથી, ગાંધીનગર કોર્પોરેશનનું. સો બે આપણી નગરપાલિકાઓમાં વોટિંગ થવાનું છે, દહેગામ અને કલોલ જિલ્લા પંચાયત, અને 3 તાલુકા પંચાયત ગાંધીનગર સિવાયની તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાનાર છે. આમાં આપણે આંકડાકીય માહિતી જોઈએ તો નગરપાલિકાઓમાં 18 જેટલા વોર્ડ છે અને એમાં 68 જેટલી બેઠકો છે. એમાંથી 4 આપણી બિનહરીફ થયેલી છે. તાલુકા પંચાયતમાં 76 જેટલી આપણી સીટ્સ છે, એમાંથી હરીફાઈમાં 70 જેટલી સીટો છે અને 6 સીટો જે છે આપણી બિનહરીફ થઈ છે. અને જિલ્લા પંચાયતમાં 28 સીટોની સામે 25માં હરીફાઈમાં અત્યારે ઉમેદવારો છે. 3 સીટો આપણી બિનહરીફ થયેલી છે. આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 13 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. સાથે સાથે આપણે 13 અલગ અલગ નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલ છે, જેમાં MCC નોડલ અને અલગ અલગ જે આપણા નોડલ અધિકારીઓ હોય છે એનો સમાવેશ એમાં થાય છે. આપણે મતદાન મથકોની સંખ્યા જોઈએ તો ઓવરઓલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 760 જેટલા આપણા મતદાન મથકો છે, તેમજ નગરપાલિકા માટે 132 જેટલા મતદાન મથકો છે. એમાં દહેગામમાં 7 વોર્ડમાં 30 જેટલા મતદાન મથક છે અને કલોલમાં 11 વોર્ડમાં 102 જેટલા મતદાન મથકો છે. આપણે મતદારોની સંખ્યા જોઈએ તો નગરપાલિકામાં દહેગામમાં 30,160 જેટલા મતદારો છે અને કલોલમાં 1,01,589 જેટલા મતદારો છે. એટલે નગરપાલિકામાં બંને મળીને 1,31,749 જેટલા મતદારો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 5,90,921 જેટલા મતદારો છે. તેમજ આપણી જે 3 તાલુકા પંચાયતમાં ઇલેક્શન થવાનું છે એમાં 4,47,122 જેટલા મતદારો આપણા મતદાનનો હક બજાવશે. આપણે ચૂંટણી સ્ટાફની વિગત જોઈએ તો 4,873 જેટલા પોલિંગ સ્ટાફની સંખ્યા છે. એની સામે પોલીસ સ્ટાફ જે છે 1,725 જેટલા છે. 106 આપણા ઝોનલ અધિકારીઓ છે, 104 રૂટ છે. અને આ વખતે દર વખતની જેમ જે આપણા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ હોય છે, એટલે જેને આપણે દિવ્યાંગ વોટર્સ કહીએ છીએ, એમના માટે 343 જેટલી વ્હીલચેર્સની પણ આપણે વ્યવસ્થા કરી છે, અલગ અલગ સંસ્થાઓ સાથે રહીને અને સરકારી વિભાગ સાથે રહીને. આ ઇલેક્શનનું જે પર્વ છે એને પાર પાડવા માટે આપણને વાહનોની પણ જરૂરિયાત હોય છે, પોલિંગ સ્ટાફ, પછી આ સામાનની અવર જવર માટે. તો 103 જેટલી STની બसेस છે અને 136 જેટલી ખાનગી, કુલ મળીને 229 જેટલા વાહનો પણ આપણે એક્વાયર કર્યા છે. જેમ આપ બધા સુવિદિત હશો કે આપણું જે ઇલેક્શન થવાનું છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનું છે એ EVMના માધ્યમથી થવાનું છે. એમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ EVM મશીનનો ઉપયોગ થાય છે અને નગરપાલિકા, જેમાં એક વોર્ડમાં વધારે ઉમેદવારો હોય છે, ત્યાં મલ્ટી ચોઇસ EVM મશીનનો ઉપયોગ થવાનો છે. મારી આપને બધાને પણ વિનંતી છે કે એ બદલ પણ આપણા બધા જ પત્રકારોમાં, આપણા મતદારોમાં થોડી જાગૃતિ આવી જાય. એના માટે અલગથી અમારા દરેક RO લેવલે પણ અમે પ્રયત્નો કર્યા છે. એનું અલગ અલગ જગ્યાઓ પર આપણે એક્ઝિબિશન અને લોકોને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પણ આપેલી છે. ટોટલ આપણે EVM મશીનોની સંખ્યા જોઈએ તો તાલુકા પંચાયતમાં 551 મતદાન મથકો છે. એની સામે આપણે 628 BU એટલે બેલેટ યુનિટ અને 628 કંટ્રોલ યુનિટ રાખ્યા છે, એ આપણે રિઝર્વ સાથે રાખેલા છે. જિલ્લા પંચાયતના 760 મતદાન મથકની સામે 885 BU અને CU આપણે રાખેલા છે. નગરપાલિકામાં 132 મતદાન મથકોની સામે 163 જેટલા આપણે BU અને CU રાખ્યા છે. આ રિઝર્વમાં આપણે એટલા માટે રાખીએ છીએ ક્યારેક કોઈ મશીનમાં બગાડ થાય તો તરત આપણે ચેન્જ કરી શકાય. પછી આ મતદાન વોટિંગ જ્યારે પૂરી થાય પછી જે ઓલ્ડ EVM છે એના માટે આપણે દરેક બનાવ્યા છે અને એની બાજુમાં જ મતગણતરી કેન્દ્રો બનાવ્યા છે. એટલે EVMનું જે
મૂવમેન્ટ છે એ બહુ લિમિટેડ રહેશે. એક રૂમમાંથી કાઢીને આપણે ખાલી બીજા રૂમમાં કાઉન્ટિંગ માટે જ લઈ જવાના છે. એના માટે ટોટલ 6 જગ્યા ઉપર આપણે કાઉન્ટિંગ અને સ્ટ્રોંગ રૂમ બનાવ્યા છે. એમાં માનસામાં શેઠ LH સાયન્સ કોલેજ, કલોલમાં સ્વામિનારાયણ હાઈસ્કૂલ સહીજ ગુરુકુલ, દહેગામમાં MB કોમર્સ એન્ડ શ્રી MN લાલજી આર્ટ્સ કોલેજ દહેગામ, એ દહેગામ તાલુકા પંચાયત માટે, કલોલ નગરપાલિકા માટે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, દહેગામ નગરપાલિકા માટે મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલ દહેગામ, અને ગાંધીનગરમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કાઉન્ટિંગ માટે સરકારી આર્ટ્સ કોલેજ સેક્ટર 15 ગાંધીનગર આપણે રાખ્યું છે ગાંધીનગર તાલુકા માટે. પછી MB આર્ટ્સ કોમર્સ એન્ડ શ્રી GMN લાલજી આર્ટ્સ કોલેજ દહેગામ, એ દહેગામ તાલુકાની જિલ્લા પંચાયત અને ની ચૂંટણી માટે રાખ્યું છે. બાકી આ બેસિકલી એમાં રિપીટિશન જ થાય છે. એક જ જગ્યા ઉપર આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું રાખ્યું છે, ખાલી એની રૂમો અલગ રહેશે. પછી રાજ્ય ચૂંટણી આયોગની વખતની સૂચનાઓ મુજબ આપણે મતગણતરી કેન્દ્રો નક્કી કર્યા છે. અને આ વખતે ખાસ કરીને આપણી ચૂંટણી જે છે એ ઇન ધ મંથ ઓફ મે થવાની છે. એ વખતે થોડું તડકો વધારે છે. એના માટે પણ આપણે દરેક જગ્યા ઉપર પાણીની પૂરતી વ્યવસ્થા, જ્યાં શેડ અવેલેબલ નહીં હોય ત્યાં ટેમ્પરરી મંડપ અથવા શેડ બનાવવાનું, સાથે સાથે અમારી હેલ્થ ટીમ દરેક જગ્યા ઉપર હેલ્થના કિટ્સ રાખ્યા છે, ORSના પેકેટ્સ, તો કોઈ ઇમરજન્સીને હેન્ડલ કરવા માટે. સાથે સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી બાબતે આપણે ત્યાં નોડલ અધિકારીને પણ આપણે નિમણૂક કરી છે. અને અત્યાર સુધી જે પણ કમ્પ્લેન્ટ્સ આપણી પાસે આવતી હતી એ અમે મોનિટર કરતા હતા. અને આપણા આપણું મતદાર મતદાનથી વંચિત નહીં રહે એના માટે ઇલેક્શન કમિશન દ્વારા જે ઇપિક કાર્ડ આપવામાં આવે છે, એ સિવાય પણ બીજા 14 ID કાર્ડ છે અલગ અલગ, જે બતાવીને પણ કોઈ વોટર જેનું નામ મતદાર યાદીમાં છે વોટિંગ કરી શકે. આની યાદી પણ આપણે પાછળ એનેક્શનમાં આપેલી છે. એમાં બેસિકલી પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે અને અલગ અલગ ટાઈપના ગવર્મેન્ટ ID છે એ આપણે રાખેલા છે, એ અલાઉ કરેલા છે. ચૂંટણી સમયે મતદારો તથા ચૂંટણી સ્ટાફ માટે જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ હોય છે, જેને આપણે AMF કહીએ છીએ, એના માટે અમે દરેક જગ્યા ઉપર શુદ્ધ પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક સારવાર માટે દવા, સાધન સામગ્રી, પોલિંગ પાર્ટી અને મતદારો માટે ORS થેરપીના અને શુગર તથા સાલ્ટનો જથ્થો પણ આપણે સાથે રાખેલો છે. પછી મેડિકલ સ્ટાફ, દવાઓ, પેટ્રોલિંગ વાહનો, અશક્ત મતદારો માટે ખાસ આપણે ત્યાં વ્યવસ્થા રાખી છે વ્હીલચેરની. અને આપણું જિલ્લા કક્ષાનું કંટ્રોલ રૂમ છે. બેસિકલી ઇલેક્શનમાં પોલિંગ ડેના દિવસે પણ અને એ પહેલાં પણ કોઈ પણ કમ્પ્લેન કરવાની હોય અથવા કોઈ પણ માહિતી અમારા તરફ પહોંચાડવાની હોય તો આપણો કંટ્રોલ રૂમ નંબર પણ અમે આપેલો છે. આપની પાસે જે ટેમ્પલેટ છે એમાં પણ અમે આપ્યું છે. બાકીની માહિતી અમે આપણને બધાને જે ફોલ્ડર આપ્યું છે એમાં આપેલી છે. સાથે સાથે અમારા દરેક RO, ARO તેમજ DO અને SP સાહેબ અમે પણ અલગ અલગ જગ્યાઓ પર વિઝિટ કરીને આપણા જે સંવેદનશીલ મતદાન મથકો છે એ પણ નક્કી કર્યા છે. અને આ મતદાન મથકો ઉપર પોલીસ ટીમ દ્વારા અલગ અલગ વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી છે. હું હવે